હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. બને રહેજો બ્લોગમાં. भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम तेरा मुसलमान है बनवाया भेद कोई समझ न पाया हो सबसे बड़ा है तेरा नाम भूलना 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 પશ્ચિમના સંત શ્રી માન્ય દિનેશભાઈ મકવાણા સાહેબ આપ સૌ લોકોની વચ્ચે ઉપસ્થિત વધાવીએ માન્ય સંત શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ. સૈદપુર વાળવા માન્ય દિનેશભાઈ बोलो भाई आगे वाले आता तेरे को बोलना 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 ओ ताजे तेरी दौलत दुनिया और करके माया लाल का दर्श करा के मैं कैलाश आया. बधाई बोलिए प्रति बोलो रे बोलो बोलो रे बोलो बोलो रे बोलो બધા પ્રેમથી બોલો જેના ડોક્ટર બાબા સાહેબ ને માનતા હોય બધાને હવે તો હુકમ થઈ ગયો મિત્રો વાહ બોલો રે બોલો આમ તો ભરવાના કોણતા હોય કેટલું ફાસ્ટલી તમે કરો છો. અભિવાદન અને સન્માન થઈ રહ્યું છે બીએન રાઠોડ બીએન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપકો દ્વારા. જય ભીમ બોલો બોલો રે બોલો જય ભીમ બોલો પ્રેમ ચલાવો જય ભીમ બોલો બોલો રે બોલો જય ભીમ બોલો પ્રેમ ચલાવો જય ભીમ. તાળી તો પાડો યાર મહેમાનોનું સન્માન થઈ. ઓકે થેન્ક યુ. આભાર સાહેબ. વિનોદીની બહેનનો ક્ષમા યાચના. ઓકે થેન્ક યુ. सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा. સોસાયટીના ચેરમેન સેક્રેટરી આવે તો જમણી સાઈડે આવી જાય. નાણા પાર્ક સોસાયટી, શિવાજી, રામદેવનગર. बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा. बाबा तेरा नाम रहेगा. રાખીએ
લોકપ્રિય કોર્પોરેટર અને વિવિધ કમિટીઓમાં જેઓ ચેરમેન હતા મારા પરમ મિત્ર આદરણીય મહાદેવભાઈ દેસાઈ સાહેબ, અમારા બીજા કોર્પોરેટર ભાઈ હસમુખભાઈ પટેલ, એડવોકેટ રેશમાબેન, વિનોદ કુમારીબેન, નીતુબેન, ભારતીબેન, વિશાલભાઈ, ડેપ્યુટી કલેક્ટર, આજ વિસ્તારના કોર્પોરેટરમાં પ્રમુખમાં ભાઈ રાકેશસિંહ, પૂર્વ પ્રમુખ અજમલભાઈ, આપણા હોદ્દેદારશ્રીઓ છે, ઠક્કરનગર વોર્ડના પણ હોદ્દેદારશ્રીઓ છે, અહીંયા ઉપસ્થિત મારા પરિવારના સ્વજનો, ભાઈઓ અને બહેનો. ભાઈ બળદેવભાઈ જોડે તો લગભગ હું 95 પહેલી વખત ચૂંટણી લડ્યો ત્યારથી એ મારી સાથે ખભે ખભા મિલાઈને મારી સાથે કામ કરેલું. લગભગ પરમ દિવસે કાર્યક્રમ કરવાનો હતો, પરંતુ આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે ભારતીયોનો ભોગ લેવાયો આતંકવાદીઓના હાથે, અમે પાર્ટીની અંદર મેં મહાદેવભાઈ, હસમુખભાઈ સાથે ચર્ચા કરી. એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ ઉજવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ દાણીલીમડામાં કાર્યક્રમ હતો. ગુજરાત સરકાર દ્વારા પણ અનેક જગ્યાએ કાર્યક્રમ થતા હોય છે. મિત્રો, મારે આના પછી પણ એક કાર્યક્રમ છે પ્રભાકર ટેનામેન્ટનો, એટલે વધુ સમય નહીં લેતા વિષયને અનુરૂપ કે આપણને આઝાદીના આટલા વર્ષો પછી 1947 ની અંદર આઝાદી મળી અને આજે 2025 ની અંદર ગુજરાત સરકાર અમુક લોકો ફક્ત એમ કહે છે કે બાબા સાહેબ આંબેડકર જે તે વખતે અંગ્રેજોએ જ્યારે આપણને આઝાદી આપી અને તે વખતે ચૂંટણી થાય એવી નહોતી, એટલે રાષ્ટ્રીય સરકાર બની. એની અંદર કોંગ્રેસના 90% લોકો હતા અને ફક્ત 2 બિન કોંગ્રેસી સભ્યો હતા. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ જનસંઘના હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દલિત મુવમેન્ટ, દલિત વિચારધારાના રિપબ્લિકન પાર્ટીના નેતા હતા. મિત્રો, ક્યાંય અને સંવિધાન, આ સંવિધાનના કારણે ગરીબનો દીકરો દેશનો વડાપ્રધાન બન્યો. નહીં તો આ ઇતિહાસની અંદર ક્યાંય એવું નહોતું કે પરંપરાગત દલિત સમાજ સિવાયની મારી હિન્દુ સમાજની મહિલાઓના ઉત્થાન માટે કોઈએ કામ કર્યું હોય ને હિન્દુ કોડ બિલના આધારે, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું હતું. કે જે તે વખતે સવર્ણ બહેનોને પણ ભણવાનો અધિકાર નહોતો, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની અંદર જોગવાઈ કરી હિન્દુ કોડ બિલ, અને પાછળથી નહેરુજીએ એનો અમલ ના કર્યો એટલે બાબા સાહેબે રાજીનામું આપ્યું. નદીઓને જોડવાની વાત આજે નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે. એ વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નદીઓ જોડવાની વાત કરી હતી. 8 કલાકના મજૂરોના 8 કલાક હોવા જોઈએ નોકરીમાં, 8 કલાક. बाबा तेरा नाम रहेगा, जय भीम बोलो, बोलो रे बोलो, जय भीम बोलो.